જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મને ક્યારેય એકલો નથી પડવા દીધો. ખંભે હાથ મૂકીને સાથે ઊભા રહ્યા છે એવા મારા ખેડૂત ભાઈઓ અને વડીલો. આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો. ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય. આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું. અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ
મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે, એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી ને? ખેડૂતોએ બે હાથ ઊંચા કરીને કીધું છે, અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી અને એક વડીલની ભૂમિકા અદા કરી, ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળીને લડશું ને ખેડૂતોનું ભલું કરશું. એક પ્રશ્નના જવાબ આપીશું અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો ને ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે તમારે માનવું જોઈએ, ભારતના ઇતિહાસમાં ક્યારેય ચૂકવાયું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો કે 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્ન હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. હજુ એક પ્રશ્ન હોય તો એડ કરી દો. ઓકે. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનું એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડાવવા, લડવું, શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે. આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે, મુદ્દો રસ્તામાં ભટકી પડે છે. અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી કે જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે. તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. એક ઉદાહરણ તમને મેં આપ્યું, જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું કે જે કડદા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે.
જ્યારે કોઈ પણ રાજકીય નેતાને કોઈ ઓફર કરે છે ને તો પાર્ટીના પદાધિકારી નથી હોતા કે પાર્ટીના હોદ્દેદાર ન હોય, વાયા વાતો આવતી હોય. હિન્દી ભાષી એક પણ નેતા ગુજરાતમાં નથી, આ હું તમે જાણીએ છીએ. જેને ફોન કર્યો એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના હતા કે કેમ આ પણ મને તમને ખબર નથી. એટલે વાતો કરનારા લોકો વાતો કરશે. જે સમય ત્યારે પણ જે લોકોએ વાતો કરી હતી, એ જેને પણ પ્રશ્ન કર્યો છે, વાત કરી છે, એ 3 વર્ષ પહેલા વાતો કરી હતી. મુદ્દાની વાત એ છે કે એ વખતે વિધાનસભાની ચૂંટણી હું લડતો હતો અને એ સમયે નાના મોટા કોઈ પણ રાજકીય પાર્ટીના બહાના હેઠળ કોઈ વ્યક્તિઓ ફોન કરતા હોય છે. પૂરો. હું જ્યારે જેલમાં હતો ત્યારે જ મને જે વાત સમજવાની હતી એ સમજાઈ ગઈ હતી ને જેલમાંથી છૂટ્યા પછી મારા જે ખરેખર હિતેચ્છુ છે અને મારા જે વડીલ મિત્રો છે, ખેડૂતો છે, એની સાથે મેં ચર્ચા કરી. ત્યાર પછી જ રાજીનામું આપ્યું અને કોંગ્રેસના મિત્રો જે છે એ તો મારા પર્સનલી સંબંધોના કારણે મળેલો હતો. જૂની પાર્ટીનું છેલ્લા 2 દિવસથી ઓડિયો ને વિડીયોથી આખા ગુજરાતે જોઈ લીધું ખરેખર શું વાસ્તવિકતા છે. હવે મને નથી લાગતું કે નામ લેવું પડે.